नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। ओम। સ્વાધ્યાય નથી આજે, બે ત્રણ મુદ્દા વિચારીએ આપણે. આપણો પ્રોગ્રેસ કેમ સ્લો છે, આપણો પ્રોગ્રેસ કેમ સ્લો છે એ વિશે વિચારણા કરીએ વીસ દોરાના માધ્યમથી. મમ સદગુરુ ચરણ સદા શરણમ, 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 મમ સદગુરુ ચરણ સદા શરણમ. ત્રીજો દોહરો છે, તેના પૂર્વાર્ધમાં એમ કહ્યું કે પોતે આજ્ઞામાં અચળતા, નિશ્ચળતા પ્રાપ્ત કરી નથી. ને ઉત્તરાર્ધમાં એટલે બીજા ચરણમાં, ચરણ એટલે લીટી અહીંયા સમજવી, કેમ એમ થયું? વિશ્વાસ દ્રઢ નથી, વિશ્વાસ દ્રઢ નથી, અને એને લીધે પરમ આદર આવતો નથી. રુચિ અનુયાયી વીર્ય, રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સદે. ચરણો 95 ગાથા છે, સમાધિ શતકની 95-96. નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉર્માહી. શ્રી ગુરુ જે કહે છે, જે આજ્ઞા આપે છે, એ મને કલ્યાણકારી છે એવું અંતરમાં હજુ આખો વિશ્વાસ દ્રઢ થયો નથી. બીજી લીટીમાં છે, દ્રઢ વિશ્વાસ ને વિશ્વાસ છે પણ વિશ્વાસની દ્રઢતા ન થઈ.
જે કૃપાળુદેવે કીધું મારા ધાકડે ધાકડ તને જો માન્ય હોય તો જ હે સત્પુરુષ મારી ઈચ્છા. થોડુંક કઠિન કામ છે. એટલા માટે આપણે પરંપરામાં પહેલા કાચી દીક્ષા આપવામાં આવે છે. એ કાચી દીક્ષાનો અર્થ અનેક પ્રકારે છે. અભ્યાસી હોય, વૈરાગી હોય, બ્રહ્મચારી હોય કે ક્ષુલ્લક એલક હોય, આ બધા અભ્યાસી સાધકો છે. દીક્ષા પછી આપવામાં આવે છે તો પાકી દીક્ષા કહે છે. અભ્યાસ, વૈરાગ્ય અને શ્રી ગુરુની ઓળખાણ. શ્રી ગુરુની ઓળખાણ કેટલી થાય? અંતરમાં જેટલો વૈરાગ્ય અને અભ્યાસ હોય તેટલી શ્રી ગુરુની ઓળખાણ થાય. ક્યાં કહે છે કૃપાળુદેવ? મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. એને રિવર્સ કરો તો મતાર્થીના અથવા જગતના જીવોના નેત્રો મહાત્માને ઓળખી શકે નહીં. તો આપણે મેઇન પુરુષાર્થ એ કરવાનો કે આપણા જે નયન છે એને અંદરમાં બદલવાના છે. અત્યારે મતાર્થીના લક્ષણ છે. આપણે હાડકા, ચામડા, માંસ અને દુનિયાવી ગેઇન શું છે આમાં એ જોઈએ છે. જ્યારે સાચા સદગુરુ કહે છે કે ભાઈ દુનિયાવી ગેઇન તારે જોઈતો હોય તો તારે શેઠ પાસે જવું જોઈએ, રાજા પાસે જવું જોઈએ. અમારી પાસે તો તને બોધ અને વિતરાગતા બે જ વસ્તુ મળે, બીજું બધું મળે ખરું પણ એ બાય પ્રોડક્ટ છે. બાય પ્રોડક્ટ છે. જો દુનિયાની ઈચ્છા જોઈતી હોય તો શું કરવું? કે રાજાની સેવા કરવી અથવા શેઠની સેવા કરવી. જેની પાસે જે વસ્તુ હોય તેની પાસે તે વસ્તુ મળી શકે. દુનિયાવી વસ્તુઓ સૌથી વધારે રાજા કે એવા મોટા શેઠ પાસે હોય. ગુરુ પાસે તો બોધ, આત્મજ્ઞાન ને વિતરાગતા, સમાધિ, સમતા. આવું તારે કંઈ જોઈએ છે? જોઈએ છે એમ નહીં, આજ જોઈએ છે એવો નિર્ણય કર્યો છે. જેટલા પ્રમાણમાં થાય એટલે આપણે 254 બહુ માર્મિક છે. મુખ્ય તો 3 દોષ બતાવ્યા છે, પણ એ દોષની પૂર્વ ભૂમિકામાં શું કીધું? સ્વચ્છંદ જ્યાં પ્રાય દબાયો છે ત્યાં તેટલી બોધબીજ યોગ્ય ભૂમિકા હોય છે. પહેલા તો પેલા દોષ કાઢતા પહેલા જો સ્વચ્છંદ દબાયો ન હોય તો પેલા દોષ કાઢવાનો પ્રશ્ન ઉભો જ થતો નથી. મેટ્રિક પાસ થયો નથી તો ગ્રેજ્યુએટ નથી, મારે પીએચડી થવું છે કે ન ભૂતો ન ભવિષ્યથી. તમારી દુનિયામાં તો પેલું કંઈક આપો, શું કહેવાય ભાઈ, ડોનેશન, તો ગમે તે કરે. અહીંયા નથી. ગૌતમ સ્વામીની લાગવગ પણ ન લાગે અને તીર્થંકર ભગવાનની પણ ન લાગે. કરમ કોઈની શરમ રાખતું નથી. 180 દિવસ ઋષભદેવ ભગવાન દરરોજ પાછા ગયા, દરરોજ નીકળ્યા અને દરરોજ પાછા ગયા, દરરોજ નીકળ્યા, દરરોજ પાછા ગયા. જો તીર્થંકરની લાગવગ ન લાગતી હોય મોક્ષ માર્ગમાં તો આપણી કોઈની લાગે? તો પહેલા સ્વચ્છંદ દબાવવો, ને મને ફાવે એવું હું સાધના કરું, મને અનુકૂળ આવે એ પ્રમાણે હું સાધના કરું. તો કે ભાઈ એવું તો બની શકે નહીં. હા, કેટેગરી રાખી છે.
એમાંથી તું ગમે તે એક કેટેગરી એક્સેપ્ટ કર, પણ તું એમ કે મને જે ફાવે એ કેટેગરી, તો પછી તારે ઘેર રહીને તારી રીતે જ સાધના કરવી જોઈએ. સત્પુરુષનો સમાગમ અથવા એમની આજ્ઞામાં આવવાની જરૂર નથી. નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉર્માય. એના અનેક કારણ હોઈ શકે. ગુરુમાં વિશ્વાસ ન હોય. આ ગુરુ મારું, આ ગુરુના સમાગમથી, એમની આજ્ઞાના પાલનથી મારું કલ્યાણ થશે કે નહીં. અને કેટેગરી તો હોય જ. ગુરુની જેમ કેટેગરી હોય એમ શિષ્યની પણ કેટેગરી હોય. કેટલી આજ્ઞા પાળવી છે ભાઈ, એટલું તારું કલ્યાણ થાય. જેટલી આજ્ઞા આપણે પાળી શકીએ તેટલું આપણું કલ્યાણ થાય. આજ્ઞા એટલે કોઈ ગુરુની આજ્ઞા એમ નથી. ભગવાને કહેલો રત્નત્રય રૂપ ધર્મ છે. તો ખાંડ આટલી નાખે તો એટલું ગળ્યું થાય, આટલી નાખે તો એટલું ગળ્યું થાય, આટલી નાખે તો એટલું ગળ્યું થાય. આશા રાખવી સમ્યક્ત્વની અને પુરુષાર્થ કરવો 2%. એક રૂપિયો થેલી લઈ અને હીરાનો હાર લેવા જાવ તો પેલો કે ભાઈ જાઓ, અમારે ધંધો કરવો, 4 દિવસ મારા માણસો ગણે ત્યારે 22 લાખ રૂપિયા ગણી શકે. એટલે તમે અમારે ધંધો કરવો નથી. ગઈકાલે આવી ગયું હતું કે પરમ દિવસે હે પાનભાઈ, અંતરનું અભિમાન મૂકીને મેદાનમાં આવો તો સદગુરુનો દેશ બતાવીએ. એમ આવે છે. તો જેટલો આ જીવ સુપાત્ર બને અને જેટલી સદગુરુની આજ્ઞા પાળે એટલા પ્રમાણમાં એને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય. આમાં કઈ ડિફિકલ્ટ નથી, સમજવામાં કઈ ડિફિકલ્ટી નથી, આદરવામાં જ ડિફિકલ્ટી છે, આચરવામાં જ ડિફિકલ્ટી છે. એનું કારણ કે છે આ પતણો વિશ્વાસ દ્રઢ ને પરમ આદર નાય. થોડું સૂક્ષ્મ છે કે સાહેબ, જો આદર કે ન હોય અથવા વિશ્વાસ ન હોય તો આવીએ જ શા માટે અહીંયા? એમ નથી, એમ નથી. પરંપરામાં મોટા આચાર્ય વગેરે હોય તો એઓ એક જ વાર પબ્લિક માટે સ્વાધ્યાય આપે છે. એક જ વાર પબ્લિક માટે સ્વાધ્યાય આપે છે. પબ્લિક એ કથાનિયોગ કહીને એમાંથી કંઈક બોધ આપે. એ બધા નીકળ્યા તે નીકળ્યા, પછી 2, 4, 6, 12 મહિને આવે તો આવે, નહીં તો ના આવે. તો અહીંયા આપણે ધારો કે સ્વાધ્યાય, અહીંયા નિવૃત્તિ ક્ષેત્ર મરીએ તો આપણે હું શા માટે રહું છું? કોઈ 5% સાધનાની ભાવના છે, કોઈની 10%ની સાધનાની ભાવના છે, કોઈની 20%ની સાધનાની ભાવના છે, ને કોઈની ભાવના ન પણ હોય. આવું અંતરમાં વિશ્લેષણ કરવું નિષ્પક્ષપણે. શા માટે હું રહું છું? રહેવું પડે છે એટલે રહું છું, છોકરાઓ રાખતા નથી એટલે રહું છું, કંઈ બીજું કામ નથી એટલે રહું છું, હવે બધા કામ માટે નાલાયક થઈ ગયો છું એટલે રહું છું, કંઈક
ઠીક લાગે છે, સસ્તું ભાડું ને સિદ્ધપુરની યાત્રા એટલે રહું છું. અંદરમાં પોતાના ભાવોનું વિશ્લેષણ કરવું. આપણે એવું માનતા હોઈએ છીએ કે આપણો ગુરુ બુદ્ધ છે, એને હું ખબર પડે, આપણે એને આમ કરવાનું. એટલે એ ऐसा नहीं भैया, तूने गुरु का सही स्वरूप जाना नहीं है, इधर की बात नहीं है, सदगुरु की बात है. अलौकिक છે गुरु आचार्य. तेरा पांव पड़ता है तो वो जान लेते हैं. तेरी आंख से वो देख लेते हैं कि तू क्या है. આપણે એમ માનીએ છીએ કે આપણે આમ કરીએ એટલે રાજી થઈ જાય. ऐसा नहीं है. तेरे दिल की अंतर की सब बात जानते हैं, मगर तेरे साथ उसको कोई राग द्वेष नहीं करना है. इनके जीवन का मंत्र है, सभी जीव मेरे मित्र, जो गालियां देते हैं मुझे या मेरे को मृत्युदंड देने भी आए हैं, उनको भी जान लेते हैं. तो गुरु का स्वरूप हम जानते नहीं. શું સાહેબ એમને मन पर ज्ञान हो गए? नहीं होता. मन पर ज्ञान नहीं होता वर्तमान में, मगर फिर भी वो जान लेते हैं. अगर इधर से इधर तो फिर इधर से इधर. मुमुक्षुना नेत्रो महात्मा ने ओळखी लेजे तो महात्माना नेत्रो मुमुक्षु नेत्र तो एक बाएं हाथ का खेल है. उनका बाएं हाथ का खेल है, मगर उसको कोई प्रयोजन नहीं. वो तो कहते हैं देने वाले का भी कल्याण हो, न देने वाले का भी कल्याण हो, और रोकने वाले का भी कल्याण हो. रोटी तो मुझे इधर होगा तो रोटी मिलेगी, नहीं तो नहीं मिलेगी. એ પ્રમાણે નિશ્ચયને પણ સ્વીકારે છે. તમે તો બહુ ભાવથી આપી રોટલી અમને, પણ પહેલા જ કોળિયામાં વાળ કે કાંકરી આવી. મુનિવરાજની વાત છે. હું તો કહેતી ભૈયા समाप्ति, कुल्ला करा दो. मुनिराज ऐसे होते हैं, क्योंकि परम गुरु तो मुनिराज ही है. એવું પત્રાંક 837 કૃપાળુદેવે વિસ્તારથી સમજાવ્યું છે, તે સમજવું. પત્રાંક 837 વક્તાના લક્ષ્યમાં. આ પતણો વિશ્વાસ દ્રઢ ને પરમાદર. મને તમે સારા લાગો છો, પણ બહુ કંઈ ગમતા નથી, અથવા તમે મહાન છો, અથવા તમારી આજ્ઞા પાળવાથી મારું કલ્યાણ થશે એવું મને થોડુંક લાગે છે, પણ એવો અંદરથી મારો આત્મા અવાજ કરતો નથી. આ એક પક્ષ છે. આ એક પક્ષ છે. ઉપાદાનનો પણ પક્ષ લેવો. કદાચ તને એવું લાગતું હોય કે અવશ્ય અહીં મારું કલ્યાણ થશે, પણ તારી એટલી બધી અશક્તિઓ છે કે તું એ પ્રમાણે વર્તી શકતો નથી. એમ નક્કી કરવું છે કે તારી પાત્રતા નથી. એકલી શ્રદ્ધાથી મોક્ષ માર્ગ મળતો નથી. એકલી શ્રદ્ધાથી મોક્ષ માર્ગ મળતો નથી. પણ સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચું આચરણ, તે ત્રણ ભેળા મળે તો મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય.
ગંજ. અત્યારે સામાન્ય માણસો માટે વાતચીત નથી ચાલતી. મધ્યમ અને ઉત્તમ મુમુક્ષુઓ માટે વાત ચાલે. जिस दिन गुरु की सही रूप से पहचान होगी और गुरु भी सच्चे होंगे तो उसके बाद मोक्ष मार्ग ज्यादा रहता ही नहीं. उसके बाद मोक्ष मार्ग ज्यादा रहता ही नहीं. આવું જાણવું હોય તો 92મી ગાથાની પ્રવચન સારની ટીકા વાંચવી. આચાર્ય મહારાજે પોતાનો ઓટોબાયોગ્રાફી આખી લખી નાખી. કુંતકુંજ સ્વામીએ તો મુનિરાજનું વર્ણન કર્યું, પણ અમૃતચંદ્ર ભગવાને આચાર્ય દેવે પોતાની આખી ઓટોબાયોગ્રાફી લખી નાખી. વાંચવી. જેટલી પોતાની પાત્રતા હશે 1% સમજાશે, અથવા 2% સમજાશે, અથવા 5% સમજાશે, અથવા એકલો પંડિત હશે તો કે લખો અજ્ઞાનીની ભૂલ. આવી ટીકા આવી રીતે ટીકા કરે છે. હા, આમાં તો ગુરુના લક્ષણ વર્ણવ્યા છે, એમાં તમારી ક્યાં વાત લાવો છો? વિષયાંતર. ऐसा है. जीव आचार्य को भी आचार्य की भूल निकालता है. तो पात्रता आपतरणो विश्वास दृढ़ ने परमादर नहीं. कॉज एंड इफेक्ट. જેટલો વિશ્વાસ હોય એટલો આદર થાય. જેટલો અંદરમાં વિશ્વાસ હોય એટલા પ્રમાણમાં આદર થાય. વિશ્વાસ કરવો એ શ્રદ્ધાગુણની પર્યાય છે. આદર હોવો અને આદર ખરેખર કરવો એ ચારિત્ર્ય ગુણની પર્યાય છે. આદર સામાન્ય, આગળ આદર જાય એટલે સમર્પણ, આગળ આદર આગળ જાય એટલે સમર્પણ. બસ. અને 18મો દોહરો છે. આવું બધું કરવું પડશે. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય. તો પ્રભુની લય લગાડવી પડશે. શ્રેષ્ઠ તો જ્યારે તું સદગુરુનું શરણ લઈશ ત્યારે લાગશે, પણ પહેલા તો પોતાની અંદરમાં હોવી જોઈએ. ઉપાદાનની મુખ્યતા છે. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, તારી વારે તારી વારે પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય. લગ્ની લાગે ને એ લગ્ની ઉપર જાય તો દીક્ષાની વ્યવસ્થા છે. લગ્ની લાગે તો જેટલા પણ લગ્ની લાગે તેટલો મુમુક્ષુ બને અને પછી જ્ઞાની બને. અને જ્ઞાની બન્યા પછી મુનિ બને. એમને પણ બની શકે છે મુનિ, પણ અહીંયા સાચા મુનિની વાત છે. એટલે ગાથા 200મી માં જ્ઞાની થયો. પ્રવચન સારની 200મી ગાથામાં જ્ઞાની થયો અને 201ની ગાથામાં આચાર્ય આહ્વાન કરે છે, ચલો હમારે સાથ આ જાઓ, હમારે સાથ આ જાઓ. વાંચવું. એટલી ઊંચી કક્ષા ભલે ન હોય, આપણે સમજવા માંગીએ છીએ. કેટેગરી તારી જારી જે હોય તે. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, મોક્ષ તત્વનો નિર્ણય તને વ્યવહાર કક્ષાએ પણ થયો છે, બૌદ્ધિક સ્તરે પણ તે માન્યું કે મોક્ષ એ જ મારા માટે શ્રેષ્ઠ છે. માત્ર મોક્ષ અભિલાષ. હજુ આત્માર્થી થયો નથી. કૃપાળદેવે કડક શબ્દ વાપર્યો છે. કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ. ભવે ખેદ
પ્રાણીને. આવું મારા અંતરમાં થયું છે? વિચારો, જેટલું થયું હોય તેટલું. તો શ્રેષ્ઠ આત્માથીની વાત છે. પણ 35% ન થયું હોય તો પોતાને પાસ ગણવો નહીં. આચાર્ય ઉદાર છે, 28% કરે તો 60%ની ગ્રેસ આપે. તારી મમ્મી કરતા હજારો ગણા જે ઉદાર છે એ ગુરુ છે, અને લાખો ગણા ઉદાર છે, કરોડો ગણા ઉદાર છે તે આચાર્ય છે, અને અનંત ગુણા ઉદાર છે તે સ્વામી પરમાત્મા ત્રિલોકનાથ. દીઠા નહીં નિજ દોષ તો તરીએ कौन उपाय. मोक्ष मार्ग अपने पुरुषार्थ से निश्चय से सिद्ध होता है. भगवान भी हमको मोक्ष नहीं दे सकते हैं, मगर भगवान की आज्ञा का पालन करे, भगवान का सही स्वरूप समझे तो अवश्य हमारा मोक्ष होता है. શીખો મારે કે કદાચ થાય ને કદાચ ન પણ થાય, કે એવું નહીં. મેથેમેટિક્સ છે કે સાહેબ અહીં જાપાનમાં 2 ને 2 4, અહીં મુંબઈમાં 2 ને 2 5, અને અમેરિકામાં જઈએ તો 2 ને 2 6. એવું સાહેબ તમે કેવી રીતે કહો છો? તમે અંધશ્રદ્ધાળુ છો. એટલે કે ના, અમે કદાચ અંધશ્રદ્ધાળુ હોઈએ ભલે, પણ મારા સ્વામી आखो मोक्ष मार्ग कर्णन युग में कह दीदो, विच इज ऑल मैथमेटिक्स. जहां पर तीर्थंकर की कुछ भी चल नहीं सकती, जहां पर तीर्थंकर की कुछ भी चल नहीं सकती, जब तक देह है तो 13वें गुणस्थान में ही रहेंगे, देह छूटेगा तो 14वें गुणस्थान में रहेंगे. राजा है तो भी सर्वसंग परित्याग नहीं किया और अप्रमत्त गुणस्थान नहीं पाया, तब तक 5वां गुण स्थान ही है. આવું બોલશો તમને બહુ પાપ લાગશે ભગવાનને માટે. ના, મારા સ્વામી મેથેમેટિશિયન છે. પ્રભુ આવું અલૌકિક છે વસ્તુનું સ્વરૂપ. અત્યારે આપણને ભગવાન અને આચાર્યો લાગે સાહેબ ઠીક હવે તમારે જેવા ભાવુક લોકો હોય અહીંયા ખાલી હોય એટલે તમે ભગવાન ભગવાન આ બધું ભગવાન ને ભગવાન ઠીક. હવે બંગલે જ્યાં સુધી પૂતગલની દ્રષ્ટિ અને પૂતગલની રુચિ છૂટી નથી ત્યાં સુધી પરમાત્મા પ્રત્યે પ્રેમ થાય નહીં. બસ અંત મંગળ બોલીએ. પ્રીતિ અનંતી પરથ કી જે તોડે હો તે જોડે હો, પરમ પુરુષથી રાગતા એકત્વતા દાખી હો ગુણ ગેહ, વૃષભજીનંદશુ પ્રીતડી, વૃષભજીનંદશુ પ્રીતડી. આવો પ્રેમનો પરમાર્થ પ્રેમનો માર્ગ આપણે આજથી જ ચાલુ કરી દઈએ. ભલે 1% ને એનાથી ઓછું હોય તો પ્રભુ दुर्भव्यता है. क्या किया जाए, क्या किया जाए? कोई कुछ नहीं कर सकता. મહારાષ્ટ્રી કહેતા કાનજી સ્વામી, માળો ભડનો દીકરો છે, ચક્રવર્તી ડરી ગયા ને તીર્થંકરના જીવ ડરી ગયા. એ સંસારમાંથી આ જીવ આનંદ પ્રાપ્ત કરવા માંગે છે, માટે જે તીર્થંકરથી પણ મોટો છે અને ચક્રવર્તીથી મોટો છે એને અમારે કંઈ પણ કહેવું. સદગુરુ દેવ કી, પરમ કૃપાળો દેવ કી, ત્રિલોકનાથ કી, સબ સંત કી આનંદ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.
હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.